આજે ગાંધીનગર સચિવાલય ખાતે એક માગણી લઈને આવ્યા છે કે ચિત્ર શિક્ષકની છેલ્લા 15 વર્ષથી ભરતી કરવામાં આવી નથી। તો અમારી સરકારશ્રીની એટલી રજૂઆત છે કે ગુજરાતમાં 3000 પ્લસ માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓ છે। એ ગ્રાન્ટેડ શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુને વધુ લાભ મળી શકે છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે 15 વર્ષથી શાળાઓમાં ચિત્ર શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેને સત્વરે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના હિતમાં લઈ અને ભરતી કરે એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે। એનું એક રિપીટ ના કરશો, આગળ મુદ્દો તરફ અમારા ચિત્ર વિશેની માંગ સાથે અમે લોકો ગાંધીનગર આવી છે। બધા મિત્રો અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ પ્રશ્નો લઈને આવે છે। એક તો 15 વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી, એ મુદ્દે પ્રાથમિકમાં જોવા જઈએ 1 થી 8 ધોરણની અંદર જે માંસકાલીન શિક્ષકો લેવામાં આવે છે એમાં પૂર્ણકાલીન શિક્ષકો લેવામાં આવતા નથી, એ પણ મુદ્દો છે। જે ભરતી જે 2023માં દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરી એના અનુસંધાનમાં અમારે 15 વર્ષથી ભરતી થઈ નથી, એટલે વધુમાં વધુ સંખ્યાનો અમારો સમાવેશ કરે એ માટે રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આજે સચિવાલય ખાતે અમે લોકો આવ્યા છીએ। અમે આવ્યા છીએ સાથે અમારી એક માંગણી છે કે અંશકાલીન પ્રથા દૂર કરો અને ચિત્ર શિક્ષકની કાયમી ભરતી કરો 1 થી 8માં। નાના મોટા અનેક પ્રશ્નો લઈને ગાંધીનગર ખાતે આવે છીએ। હવે અહીંયા સચિવાલયની અંદર શિક્ષણ મંત્રીશ્રીને અમે મળવા જઈ રહ્યા છીએ। જોઈએ સાહેબ અમને શું જવાબ આપે છે એ પ્રમાણે અમે આગળ વધીશું। આજે સૌ અમે અહીં ભેગા થયા છે એનું કારણ એ જ છે કે છેલ્લા 15 વર્ષથી અમારે ચિત્ર શિક્ષકની ભરતી થઈ નથી। વારંવાર સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે છતાં પણ છેલ્લા 15 વર્ષથી ભરતી થઈ નથી અને સરકારને અમારી રજૂઆત એ જ છે કે અમારી વધારેમાં વધારે સંખ્યામાં ચિત્ર શિક્ષકની ભરતી થાય। જે સરકારશ્રી જે વચ્ચે એક જાહેરાત કરી કુબીરભાઈ બિંદોળે શિક્ષણ મંત્રીએ કે 7500ની જગ્યાઓમાં ચિત્ર, વ્યાયામ, સંગીત અને કમ્પ્યુટર વિષયનો સમાવેશ કરવામાં આવશે। તો 15 વર્ષથી જે ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરી એમાં અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે ટાટની પરીક્ષા આપી છે અને પછી એ પણ દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે। તો સરકારશ્રીને વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં અમારા ચિત્ર શિક્ષકોની ભરતી કરે। અને એક બીજી વાત છે કે 1977નો રાજ્ય 1977નો માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર છે કે ચિત્ર શિક્ષક પણ સાક્ષરી વિષયો ભણાવી શકે છે, એવો સરકારશ્રીનો પરિપત્ર છે। તો એ પરિપત્ર મુજબ ચિત્ર શિક્ષકોની વધુમાં વધુ સંખ્યામાં ભરતી કરે એવી અમારી રજૂઆત છે। પછી અમે ભણાવી શકીએ છીએ। ઓલરેડી અમે એટીડીમાં જેમ પીટીસી હોય છે, બીએડની તાલીમ હોય છે, એ જ પ્રમાણે અમે એટીડીની તાલીમ હોય છે અને એમાં વિદ્યાર્થીઓને અમે ચિત્રકામ સિવાય પણ દરેક સાક્ષરી વિષયો અમે ઓલરેડી ભણાવ્યા છીએ, એની તાલીમ પણ અમે લીધી છે અને એની માર્કશીટ પણ તમે જોઈ શકો છો કે એની અંદર દરેક બીજા સાક્ષરી વિષયોનો પણ સમાવેશ થયેલો જ છે રિઝલ્ટમાં। એટલે અમે વિદ્યાર્થીઓને ચિત્ર સિવાય પણ સાક્ષરી વિષયો ભણાવવા માટે એલિજિબલ છીએ અને એની સાથે અમે ટાટ દ્વિસ્તરીય પરીક્ષા પણ પાસ કરી છે। તો અમારી સરકારશ્રીને એ જ રજૂઆત છે કે અમને ચિત્રકામની સાથે સાથે સાક્ષરી વિષયોનો પણ સમાવેશ કરવામાં આવે અને અમારી ક્યાંક ને ક્યાંક અમારું મહેકમ ઊભું કરી અને કાયમી ભરતીમાં અમારો સમાવેશ કરવામાં આવે। ત્યારે આવી ભરતી સમજો કે અમારી તો 15 વર્ષથી કરી જ નથી અને જો જોવા જઈએ તો પરીક્ષામાં તો 2011માં પરીક્ષા લીધી, 2015માં, 2019માં અને 2023માં। સમજો કે પરીક્ષા લે છે તો એનો મતલબ એ કે ભરતી થવી જોઈએ, પણ આજ સુધી ભરતી જ નથી કરી। એનું રીઝન શું? અત્યારે એ કહે છે કે તમારી ભરતી કરશું પણ સંખ્યા નથી કહેતી કે એનું રીઝન શું? સંખ્યા તો અમને મળવી જોઈએ કે તો તમારી આટલી ભરતી થશે, આટલી ભરતી। અત્યાર સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2009ના અંદર હું પાસ આઉટ હતો ને તે વખત મેં ફોર્મ ભર્યું હતું, 4% અમારા લેતા હતા, બરાબર। પરંતુ 15 વર્ષથી અમારી ભરતી નથી થઈ, તો આ 4%ની જગ્યાએ 10% ભરતી કરે તો અત્યાર સુધીના જે અમારા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ તમામે તમામ આના અંદર લેવો છે। અને સરકાર કદાચ આ વિષયને નાબૂદ કરવા માંગે કે શું એ અમને ખબર પડતી નહીં। અત્યારે તમે જુઓ કે મોટી મોટી સિટીઓમાં ડૉક્ટરના છે, એન્જિનિયરના છોકરા છે, દરેક જણ ડ્રોઈંગના ક્લાસીસ માટે જાય। અમારી પણ સરકારશ્રીને એ જ માંગ છે કે અસરકાલીન પ્રથા નાબૂદ કરીને ચિત્ર શિક્ષકની ભરતી કાયમી કરે।